હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો આજે આવી ગયા તમે બગદાણા અને તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સારી પબ્લિક છે, કેમ કે પૂનમે ભેગી છે, સન્ડે છે અને આ બાળકોનું વેકેશન છે એટલે આજે વધારે પબ્લિક છે અને પૂનમના દિવસે તો અહીંયા વેકેશનના લીધે પબ્લિક હોય જ છે. તો જો પહેલાં તો તમને હું બગદાણાવાળા બાપાની ગાડી બતાવું છું કે જે પહેલાંના ઓલ્ડ જમાનાની છે. પહેલાં પણ વગર પેટ્રોલે કે વગર પાણીએ ચાલતી હતી ને હજી પણ એવી ને એવી છે એની કાર, તો તમે જોઈ શકો છો. અને આગળ ને બાકી જો બધી પબ્લિક કેટલી વધારે બધી પબ્લિક છે એ નહીં તમે જોઈ શકો છો. અને હજી આ મંદિરનું કામ છે ને એ થોડુંક અધૂરું છે, બાકીનું ધ્યાન મંદિર નહીં પેલી બાજુ છે. એવું તમને મને થોડીક વાર પછી એની વિઝિટ કરાવું છું. તો મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. હેલો મિત્રો, જય સિયારામ, જય માતાજી, જય બજરંગદાસ બાપા. અને આજે અમે પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપા બગદાણા. તો બગદાણા ધામની અંદર આજે બહુ માનવ ઉતામળ ઉમટી આવ્યો છે, જેની એક ઝલક અમે તમને બતાવી રહ્યા છીએ. જેમાં ભેગું થયું છે પૂનમ, સન્ડે તેની અંદર પણ અને પૂનમ ભેગી થઈ છે, તેમજ સન્ડે આજે ભેગો થઈ વેકેશન. ગયો છે એટલે પબ્લિક આજે ખૂબ જ છે. આજે હું તમને બતાવું છું કે આ કળિયુગની અંદર એક સાધુનો શું ચમત્કાર છે, એક સાધુનો શું શક્તિ છે અને એક સાધુનો શું ઉપાસના છે. હું આજે તમને બતાવી રહ્યો છું કે આ કળિયુગની અંદર પણ જેની ગાડી આજે પણ અને જ્યારે તે હયાત હતા ત્યારે પણ એવી ગાડી કે જેના પેટ્રોલ ઉપર ચાલે, ના ડીઝલ ઉપર ચાલે કે ના પાણી પર ચાલે, એ ગાડી એમનેમ ચાલતી. હું તમને આજે એ ગાડી વિશે બતાવીશ અને એ ગાડી વિશે જણાવીશ. તો કૃપા કરીને આ વિડીયો લાઈક, શેર અને કોમેન્ટ કરવા નમ્ર વિનંતી. હાલો, ત્યાંથી નીકળી ગયા હતા પહોંચી ગયા ફાઇનલી ભગોડામાં. એટલે ભગોડામાં એન્ટ્રી કરી લીધી હતી. અને આજે પૂનમનું ટ્રાફિક પણ બહુ જ હતું એટલે ઊંધી તો બે સેમ કપડાં પહેરીને આવી ગયા ને એમ પહોંચી ગયા મંદિરે. પછી મંદિરની આગળથી પ્રસાદ ને એવું લેવાનું હતું એટલે દુકાને ગઈને ત્યાંથી હાર ને ભેળીઓ ને બધું લઈ લીધું હતું. પછી નીકળી ગયા દર્શન કરવા. આજે પૂનમનું પબ્લિક પણ બહુ જ હતું જોવો. અને ફાઇનલી પહોંચી ગયા મંદિર તરફ. મંદિરે જઈને કરી લીધા હતા દર્શન, કેમ કે અંદરનું શૂટિંગ કરવા દેતા નથી. પણ આજે બહારનું મંદિર છે ને સંગે મોગલ લખેલું, ત્યાં મેં થોડીક શૂટિંગ કરી લીધું તમને બતાવવા માટે. તો તમે પણ મોગલમાંના દર્શન કરી લેજો. અને અહીંયા જઈને તો ત્યારે એવું થાય ક્યાંયથી જવું જ નથી એટલે મેં કરી લીધા હતા સરસ મજાના દર્શન, કેમ કે પૂનમ પણ હતી. પછી ત્યાંથી દર્શન કરીને આગળ નીકળ્યા અને ત્યાં જોયું કે ચાની પ્રસાદી છે એટલે આપણે ચાની પ્રસાદી લઈ લીધી હતી. અને એ નીચે રેતી પાથરેલી હતી એટલે રીતો કે લઈ હું બટ. હેલો મિત્રો, જય સિયારામ, જય માતાજી, જય બજરંગદાસ બાપા. અને આજે અમે પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપા બગદાણા. તો બગદાણા ધામની અંદર આજે બહુ માનવ ઉતામળ ઉમટી આવ્યો છે, જેની એક ઝલક અમે તમને બતાવી રહ્યા છીએ. જેમાં ભેગું થયું છે પૂનમ, સન્ડે તેની અંદર પણ અને પૂનમ ભેગી થઈ છે, તેમજ સન્ડે આજે ભેગો થઈ ગયો છે એટલે પબ્લિક આજે ખૂબ જ છે. આજે હું તમને બતાવું છું કે આ કળિયુગની અંદર એક સાધુનો શું ચમત્કાર છે, એક સાધુનો શું શક્તિ છે અને એક સાધુનો શું ઉપાસના છે. હું આજે તમને બતાવી રહ્યો છું કે આ કળિયુગની અંદર પણ જેની ગાડી આજે પણ અને જ્યારે તે હયાત હતા ત્યારે પણ એવી ગાડી કે જેના પેટ્રોલ ઉપર ચાલે, ના ડીઝલ ઉપર ચાલે કે ના પાણી પર ચાલે, એ ગાડી એમનેમ ચાલતી. હું તમને આજે એ ગાડી વિશે બતાવીશ અને એ ગાડી વિશે જણાવીશ. તો કૃપા કરીને આ વિડીયો લાઈક, શેર અને કોમેન્ટ કરવા નમ્ર વિનંતી. મોટા